અને મારો ભાઈબંધ છે ને, મારો ભાઈબંધ 650 ની ચા પીને આવ્યો હતો. કેસુર કેક હાલ શેરવાની ફટાફટ ટ્રાય કર. જો તારી તારીખે નહીં મળે શેરવાની. અને એક વાત હું રિવીલ કરી દઉં, આ મારો મિત્ર છે ને, અરે રૂપારો લાગે, રૂપારો લાગે, ઉતારે ના ના ઊંડો લાગે. મારા લગ્નની તારીખ આવી ગઈ છે કે નહીં, ભાભીનો ફોટો બતાવો. આવનારા સમયની અંદર આપણે ફેમિલી વ્લોગ ચાલુ કરશું, ઈ પાકું છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને. આજના વ્લોગની શરૂઆત એટલે કે હવાર નહીં પણ બપોરનો સમય થઈ ગયો, બપોર થઈ ગયો. અને મારો ભાઈબંધ છે ને, મારો ભાઈબંધ ઈ 650 ની 650 ની ચા પીને આવ્યો હતો. કેસુર કેક મારો પાકો ભાઈબંધ. ભાઈ કેમ ખબર આટલી મૂંગી ચા પીને? 8 નું પાણી પીધું. 8 નું પાણી ચા આટલી મૂંગી હતી? ચા કરતા પાણી મૂંગું હતું. એવું થોડું હોય એ પૂછા ને ગયો એટલે કે ફેર હતો એટલે હું આમ મિનરલ્સ રીએ ને અંદર એટલે ગયો ને તાજ હોટલ ફેર હું હતો ફેર તો કે લાગ્યું પાણી કેમ ઓ પાણી હતું ભાઈ એવું થોડું ખતરનાક ભાઈ. છેડો પાણી વિરાટ કોહલી પીએ પાણી હતું. વિરાટ કોહલી નું આવે હું એટલું તો કિંમત સાંભળી નહીં હતી. મિત્રો આયાનું વાતાવરણ ચેન્જ થવા માંડ્યું. આ એવા ફાકા મારે છે ને મારો મિત્ર. રેવા દે, બળતરા કઈ નહીં, બળતરાની વાત જ રેવા દે. પાણી ભાઈડું છે નામે હે રેવા દે. આ વિરાટ કોહલી કે એટલે ક્યાં વિરાટ કોહલી ને ક્યાં મારા ભાઈબંધો બધા 650 રૂપિયા 800 રૂપિયા પાણી પીધું ને. એવી આ મહિનો દી સુધી સ્ટોરીઓ આવીએ ને વિડીયો આવીએ ને બધાને કહે કે મેં કેટલાની ચા પીધી. 650 ની ચા કરતા પાણીને હું વધારે પ્રાધાન્ય દેવા માંગુ છું. કેમ? મૂંગું પડ્યું ને ભાઈ હાલો તો હે ને હજી અમારે થોડુંક રખડવાનું છે, થોડુંક શૂટિંગ કરવાનું છે. ભાઈ કેસુર કિંગ ની સાથે આપણા નીતિનભાઈ પણ છે. મજામાં? મજા હાલો તો ટ્રબલમાં જાઉં, પોલીસ પકડ લે ગઈ. ગાડી થઈ ગયા હે વાં મૂકી હતી ને જોતા હાલો થઈ ગયા. ગાઈસ જમવાનું હજી બાકી છે. બટન કરી નાખ્યું છે એકદમ ચોખ્ખું. અને જઈ લે મિત્રો મારો ભાઈબંધ. વાહ દોસ્ત વાહ. એટલે અત્યારે હગઈ નથી થતી કેતા કેમેરો થોડો છે ને ઓલી ક્લિયરિટીમાં ઓલો પ્રકાશ પડે છે. અરે હાઈ ફ્રીક્વન્સી સાઉન્ડ આની જામનગર ગાંડું કર્યું છે. પૈસા તો સ્કૂટી આપણે હે ને ઘેર મૂકવા આવ્યા હતા. હવે હે ને પુશ બટન લઈને આપણે જવાનું છે જામનગર. વરરાજાની દુકાન છે ને, અહીંયા ભાઈ આને કંઈક વિડીયો શૂટ કરવાનો છે. જો ભાઈ પુશ બટન કેવું કિંગ ઇઝ હિયર. એ લોક ખોલો, તમે ક્રેડિટ ડાઉન કરજો. અરે અહીંયા બે તું હમાઈ જાય, સીટ આગળ લઈ લે એટલે રેડી. ઓહ પૈસાનો ઠેલો મિત્રો. મુંબઈ ગયો તો ને, મુંબઈથી પૈસા રોકા પૈસા લઈ આવ્યો. પણ ફેર એટલો હે, એમાં 10 વાળી નોટું છે. અને આપણા પાસે જે બેગ હોય ને એમાં 500 વાળી નોટું હોય. તમારે પાસે કીધી થઈ ગઈ તમે થોડું મુંબઈ ગયા હતા. આ ગાડીમાં બેઠો હાવ નીચા લેવલે આવી ગયો ને એવું લાગે. તો ઉતરી જાય નીચે ઉપર ના એટલા લેવલે બેઠો હાવ નીચા લેવલે. હું ડાઉન ટુ અર્થ બંધો છું. એટલે એ અંગ્રેજી તમને કોઈ ખબર નહીં પડી. ઇંગ્લિશ ગુજરાતીમાં કે ને ઇંગ્લિશમાં નહીં. જમીન સાથે અમે ગુજરાતી માણસ રહ્યા, ઇંગ્લિશમાં ડાઉન ફાવ હું બોલ્યો એ ગુજરાતી ખબર નથી પણ ઇંગ્લિશ ખબર નથી પડતી. ના ઇંગ્લિશમાં ખબર જ નથી પડ્યું મિત્રો. ખબર પડવી બાકી બધી ખબર પડે છે. આ બધાને કોઈને ખબર ના હોય. આપણે ઇંગ્લિશ પાવરફુલ હઈ કંઈક છે ને આખો વ્લોગ આપણે ઇંગ્લિશમાં બનાવીએ. વરરાજો વાહ વાહ, વરરાજો વાહ. હાલ શેરવાની ફટાફટ ટ્રાય કર. પછી જો તારી તારીખે નહીં મળે શેરવાની, અટાણ જોતી હોય તાર લઈ લે. બીજા બુક કરી જાય આપણે આટલું સ્પેશિયલ ના સ્પેશિયલ કઈ હાલ ફટાફટ ઊભો થાય. ના આ ફીલિંગ એકવાર લેવાની જ છે હમણાં એ ફિલિંગ. હાલ એક વાત હું રિવીલ કરી દઉં, આ મારો મિત્ર છે ને એ ટાણે ભડાકો કરવાનો છે. જે તમને આ મગજમાં વિચાર નહીં આવતો હોય ને નહીં ભડાકો હગાયું કરીને ઉછળે છે ને એમ થાય કે અમારે એકની જગ્યાએ થઈ છે મિત્રો. તેથી હે બળવા વાળા બળતા રહી જવાના છે. જોતા હજી બીજી ટ્રાય કર. હે બીજી ટ્રાય કરજો. બધી ટ્રાય કરવાની બધી તો તને કઈ ગમી પછી? મારે તો ગમતી હતી મારી જોધપુરી ની બધું એ ટ્રાય કરવાનું. મને બી ગમતી હતી એમાં સેટ એમ નહીં તું સવારે શું પહેરીને જા તઈ વિચાર સૂટ બૂટ કઈ હા વીરો બની ગયો વરરાજો. હજી ઉપર આ જા ઉપર પહેરલી ને મિત્રો પછી જોઈ કેવું લાગે. સોરી મુગુ અરે રૂપારો લાગે, રૂપારો લાગે, ઉતારે ના ના ઊંડો લાગે. જાજા આગળ જારા ભાઈડું કોઈ દી તમાર લગન છે કે મિત્રો આવું હોય કઈ. એ નીતિન તું મારા વ્લોગ ચાલે મારો ફોન વાહ હે. ઓ ભાઈ હા ઘેરવાળો હું આવું ઘેરવાળો બહુ ગમે. આવું ગમે. આમાં ઓલી આ કદાચ લાલ કલર નું હોત ને તો મંજુલી કઈ ફરતા ઘુમરી ફરતા મિત્રો જજો. અરે ભાઈ જા ઘુમરી ફરવા દે નહીં તમે શેરવાની કાઢે ને ક્યાં હાલતા ચકેડી મારતા. ઓય ક્યાં ભાઈ ગો ચકેડી માર.
ચકેડી મારે બોડી અહીંયા મંદિરમાં જોઈને ગૌશાળા ખાલી ચકેડી કાઢના હરખું ના ફેર ઓલું ભૂલ ભૂલૈયા 3 માં ઓલું ફરે ને ઓલા ને એમ ના ફેર ભૂલ ભૂલૈયા 3 માં એ હોય છે ને આપણે શેરવાની કાઢીને પછી ભાઈ કે ખાલી ઘેરે મેડમ એ સાથે ભાઈ. આવી ગયા હે તમને મેડમ સાથે આવી ગયા છે હાય તો શેમાં ઉતારવાનું રિવીલ કર દઉં ફેસ રિવીલ કર સ્ટાર્ટ હે હવે બસ કેવું કયું ન હતું આ મસ્ત લાગે છે જો મસ્ત લાગે ને આ મસ્ત લાગે સેનાપતિ રાક્ષસો કો બોલા નીચે ઝૂક જાઓ સેનાપતિ જે માન ગજેન્દ્ર બરોબર છે ને સીન ચાલુ જ છે કઈ વાંધો નહીં મિત્રો મારા દોસ્તની ગાડી ઉપર મેં સ્ક્રેચ કરી નાખ્યો જરા કવડો સ્ક્રેચ સોરી ઓ બ્રધર સ્ક્રેચ ન્યા નથી એટલે આ ગાડી આલી છે કે બીજી લેવી બીજી લેવી જો કયો કલર આ જ કલર આજ વ્હાઈટ હાલો રેડી હું ફોન કરી દઉં સુઝુકી શોરૂમમાં આ જ મોડલ 2015 આજ નંબર પ્લેટ આ રેડી બધું સેમ ટુ સેમ સ્ટીકર હોત આવું આવી રેડી રેડી નાસ્તો કરવો ને મિત્રો આજે સવારના નીકળી ગયા ને જયુંનો બ્લોગ શૂટ કરો ને તયુંનો હે ને આપણે કંઈ ખાધું આલા મારે ખાવ તો અત્યારે વચમાં ટાંગ લડાવી ને બપોરના 2 વાગે ભાઈ કહે કે જમવું હે ઓલા ભાઈ હતા ને મેં નાના આનું પેલા કામ હે ને કામ પતાવો આના હાટું હે ને લગનના લુગડા જોવા ગયા હતા હમણાં રહેવા દો હાલો એને હે ને સરપ્રાઈઝ રાખવાનું હે મિત્રો ગાઈઝ પાણીપુરી ખાય છે બોલો આ રાણો એક દી એમ કહેતો કે રાણા કોઈ દી પાણીપુરી ખાય તને ખબર નથી કે તમે પાણીપુરી નથી ખાતા દહીં પૂરી ખાઈ તો એમાં મસાલો હોય શું પાણી નાખેલું હોય દહીં હોય એક્સ્ટ્રા પાણી તો બાકી તમે હોય તો ઘરે પૂરી પીવો એમને હોય તો પૂરી પીવો આજે હે ને મિત્રો હવે ધીરે ધીરે હે ને આનું સિક્રેટ હે ઈના બ્લોગમાં કહે મારે કઈ નથી કહેવું હાલ આ બધું થંબનેલ રાખીને બધું શું કરે થંબનેલ ભલે ને રાખ્યું હોય તો ભાઈબંધ હો લે હાલ છે મિત્રો આજ કેવું થયું ખબર આ મોટાએ ખાલી શેરવાની પહેરી ને એમાં થઈ ગઈ મને તાવ આવી ગયો દવા લેવી જો હે ને આમ કરવું જો હે મેં કીધું તો લગન કેમ થાહે આના હવે એને સરસ મજાનું પાન ખવડાવવા જઈએ પાણીપુરી છે ને જરાક તીખી લાગી કેમ કે ભાઈ તીખું બહુ ખાતા ના હોય એટલે લાગે જ ને ભાઈએ જરાક પાણીપુરી વધારે જ સ્ટ્રોંગ કરી નાખી હતી એટલે કે સ્પાઇસી કરી નાખી હતી તો પાન ખાઈ લઈ મસ્ત ફાઇનલી આજે કિંગ બહુ થાકી ગયો હે હું તો કહું રોકાઈ જા થાકી ગયો હો એટલો 9 દી ઘેર નથી ગયો ભાઈ એવું થોડું 8 દી થયા સારું હાલો તો ઘર મિલે ફિર હાલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હા બોલો હા નીતિનભાઈ પેસેન્જર હાલો મૈડા બહાર નીકળો હું પાછો હાલો હાલો સારું મિત્રો મૈડા ચાલો આપણે જઈએ હવે ઘેર ઓકે ગાઈસ તો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા ઘરે અને આજના વ્લોગમાં તમે જે પણ જોયું છે ને ભાઈ તમને શું લાગે છે એ હકીકત છે શું કેસુર કિંગના લગ્ન થવાના છે કે તમારો માઇન્ડસેટ શું કહે છે તમે શું કહેવા માંગો છો આ વાત ઉપર કે એની ડેટ આવી ગઈ છે એના મેરેજ થવાના છે કે નહીં અને બીજી વાત મારા લગ્નની તારીખ આવી ગઈ છે કે નહીં તો એનો એક આપણે વિડીયો બનાવવો જોઈએ કે નહીં ભાઈ તમે બધા હે ને યાર એક ક્વેશ્ચન બહુ કરો કે ભાભીનો ફોટો બતાવો ભાઈ ભાભીનો ફોટો જોવા માટે છે ને મારે ઘણા બધા લોકોની પરમિશન લેવી પડે તમે સમજી શકો છો તમારા ઘરમાં કોઈ એવી ફેમિલી હોય અને તમે એને વિડીયોમાં લઈ અને અપલોડ કરવું હોય ક્યાંય તો તમારે એની પરમિશન લેવી પડે કે ના લેવી પડે એવી જ રીતે ભાઈ મારે પરમિશન લેવી પડે અને આવનારા સમયની અંદર આપણે ફેમિલી વ્લોગ ચાલુ કરશું એ પાકું છે ફેમિલી વ્લોગ તો ચાલુ કરશું પણ એક પ્રોફેશનલ રીતે આપણે છે ને ભાઈ શૂટ કરશું આવનારા સમયમાં અત્યારે તો ભાઈ આપણે વન એન્ડ ઓનલી પેસ બસ આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ કેવો લાગ્યો વ્લોગ એ નીચે એક ફટાફટ મસ્તીની કમેન્ટ કરી નાખજો અને હા ભાઈ સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી નાખો કેમ કે ઓલમોસ્ટ આપણા 29,150 સબસ્ક્રાઇબર અત્યારે થયા હે ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા મિત્ર સાથે આ વિડીયો શેર કરો અને ભાઈ 30,000 સબસ્ક્રાઇબર આપણે ફટાફટ કમ્પ્લીટ કરવાના છે ઓકે અને બીજી વાત ભાઈ નીચે એક આપણું બીજું યુટ્યુબનું ચેનલ છે જેમાં આપણે શોર્ટ વિડીયો અપલોડ કરીએ છીએ યુટ્યુબનું તો એને પણ જઈ અને ફટાફટ સબસ્ક્રાઇબ કરતા હો ચાલો મળીએ આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખે બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ બાય